પારડી મુખ્ય બજાર શ્રીરામ ચોક વિસ્તારમાં ઠંડીની સિઝન શરૂ થતાં રાત્રિ દરમિયાન ચોર આવ્યા હતા અને અહીં આવેલ દુકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બે ચોર જે આવ્યા હતા એ બંને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર વેપારીઓમાં ચોરી અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. હવે જ્યારે શિયાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે ચોટાઓ લોકોની ચીજ વસ્તુઓ ચોરી કરવા માટે નીકળી પડતા હોય છે, જે માટે તકેદારી રાખવાની જરૂર છે અને તાત્કાલિક પારડી પોલીસને સંપર્ક કરી રાત્રિ દરમિયાન અજાણ્યા વ્યક્તિ જણાતા હોય તો એમને સોંપી દેવાનું રહેશે. સીસીટીવી કેમેરામાં તમે જોઈ શકો છો કે ચોર દુકાનની અંદર કઈ રીતે ચોરી કરતો હોય છે. લાઈવ સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે. આજે રાત્રિ દરમિયાન થયેલ ઘટના સીસીટીવી કેમેરા મૂકવાના કારણે ચોર પકડાઈ જતા હોય છે. પોલીસ આ સીસીટીવી કેમેરાના આધારે ચોરની તપાસ કરશે. છતાં લોકોએ જાગૃત રહેવાની જરૂર છે અને રાત્રિ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવી અને ચોરટાઓથી હોશિયાર રહેવાની જરૂર છે, જેથી પોતાનો માલ સામાન અને દુકાનમાં થયેલ નુકસાનથી બચી શકાય છે. રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચર્ચાઓ ચાલી રહી છે.